છેલ્લા કેટલાક સમયથી કૂતરાઓ વિશે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એને લઈને ડોગ્સ લવર અત્યારે સડકો પર આવી રહ્યા છે. કારણ શું છે? કારણ એટલું જ છે કે એ લોકોને શા માટે હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આ જે એનિમલ લવર છે એ માત્ર કૂતરાઓ માટે જ છે? બીજા જે પ્રાણીઓ છે જેની દિવસે રોજ હત્યાઓ થઈ રહી છે, જે ખવાઈ રહ્યા છે, ગાય છે, ડુક્કર છે, મરઘા છે, બધા ખવાઈ રહ્યા છે, તો શું એ પ્રાણીઓમાં નથી આવતા? તો એના માટે આ લોકો કેમ પ્રોટેસ્ટમાં નથી આવતા? આ પ્રશ્ન ન થવો જોઈએ. પ્રશ્ન થવો જોઈએ. ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પૂછી રહ્યો છે, જે લોકો દિલ્હી ઉપર જે સડકો ઉપર જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એમાં પૂછ્યું કે શું તમે ગાયનો ફોટો ન રાખી શકો? ગાય એનિમલમાં નથી આવતી? વાત સાચી પણ છે, કારણ કે જો તમે કૂતરાને એનિમલ ગણતા હો અને એને હટાવવાની વાત થઈ રહી છે, એના માટે તમે પ્રોટેસ્ટમાં ઉતરી રહ્યા છો, તો રોજ હજારો, લાખો, કરોડો ગાયોની હત્યાઓ થાય છે માંસ મટન માટે, તો એના માટે કેમ પ્રોટેસ્ટ નથી કરતા? તો આ એક પ્રશ્ન છે. આ પ્રશ્ન વ્યાજબી છે. આ પ્રશ્ન થવો પણ જોઈએ. દરેક એનિમલ લવર જે છે એ દરેક પ્રાણી માટે સમાન હોવો જોઈએ. જો એનું એનિમલ લવરપણું માત્ર એક પશુ માટે કે એકાદ જીવ માટે છે, તો એ એક પ્રકારનો દંભ છે. એ વાતે ખુલાસો થવો જોઈએ, એ વાતે ચર્ચા પણ થવી જોઈએ. અને આ બાબતે ઘણા લોકો સોશિયલ મીડિયામાં કેટલાક લોકો સપોર્ટમાં આવી રહ્યા છે, તો કેટલાક લોકો વિરોધમાં આવી રહ્યા છે. કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો શા માટે આપ્યો એ બાજુ પણ જોવાની છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો એટલા માટે આપ્યો છે કે તમે જોઈ રહ્યો કે દિવસે ને દિવસે, પહેલી વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટના આખા વડીકના લોકો વાંચ્યું જ નથી. માત્ર થોડાક મુદ્દાઓ લઈને આ લોકો પ્રોટેસ્ટ કરવા, વિરોધ કરવા ઉતરી ગયા છે. મૂળ વસ્તુ એ છે કે જે ભારતની અંદર અઢળક એવા કિસ્સાઓ બન્યા છે જેમાં કૂતરાઓએ નાની બાળકીઓ ઉપર, નાના છોકરાઓ ઉપર હુમલાઓ કર્યા છે અને હત્યાઓ થઈ છે, અને બાઇટ કરડ્યા હોય એવા કિસ્સાઓ તો ઘણા બધા છે. તો એને હટાવવાની વાત થઈ રહી છે. હવે એ વાત તો મુદ્દાની રહી, પણ જો બીજા પ્રાણીઓ છે જે વાસ્તવમાં એ પ્રાણીઓ છે, એમને માટે પણ જીવદયા હોવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ, લાગણી ભાવ હોવો જોઈએ, પણ એ નથી. કેમ કે એ ખાવામાં ઉપયોગમાં આવે છે. એનું માંસ મટન કેટલાક લોકો ખાય છે, તો એના વિરુદ્ધમાં તો કઈ રીતે બોલવું? કેમ કે એમાં તો એમનો ઈગો હર્ટ થઈ જાય. એટલે મૂળ વસ્તુ એ છે કે વિરોધ કરવાનું કારણ જોવું પડે. વિરોધ કરવા પાછળનું હેતુ શું છે, કોણ સપોર્ટ કરી રહ્યું છે, શા માટે વિરોધ કરી રહ્યા છે. મૂળ વસ્તુ છે કે લોકો સમજ્યા વિચાર્યા વગર રસ્તા પર ઉતરીને વિરોધ કરવા લાગી જાય છે. અને આ સોશિયલ મીડિયા જ્યાંનું શરૂ થયું છે ત્યાંના વિરોધ કરવાની પ્રક્રિયા અત્યંત વધી ગઈ છે. મૂળ વસ્તુ શું છે એ વસ્તુ કોઈને સમજવી જ નથી, માત્ર વિરોધ કરવામાં આવી જવું છે. તો આ બાબતે ચર્ચા થવી જોઈએ મીડિયામાં. આ બાબતે તો ખાસ ચર્ચા થવી જોઈએ. બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે અત્યારે દેશમાં ચર્ચાનો વિષય બનેલા છે, ચર્ચા ચાલી રહી છે, એના વિશે પણ વાત કરીશું. પણ મૂળભૂત આજની વાતનો મુદ્દો મારો આ હતો કે જીવદયા માત્ર એક પ્રાણી માટે કે એક પશુ માટે ના હોય. જીવદયા દરેક પ્રાણી માટે હોય, દરેક પક્ષી માટે હોય, દરેક મનુષ્ય માટે હોય. એને સાચા એનિમલ લવર કહેવાય. માત્ર એકાદ પશુ માટે જે પોતાનો પ્રેમ દાખવતા હોય ને એનો વિરોધ કરવા આવતા હોય એને એનિમલ લવર ના કહેવાય, એને દંભી લોકો કહેવાય. ભારત માતા કી જય.